ડભોઈમાં તસ્કરોનો ત્રાસ, એક જ રાત્રિમાં 5 મકાન અને એક દુકાનના તાળા તૂટ્યા. ડભોઈ નગરમાં તસ્કરોએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકાર આપ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ નગરના અલગ અલગ વિસ્તારોને નિશાન બનાવી એકસાથે 5 રહેણાંક મકાન અને એક દુકાનમાં ચોરી કરી લાખોની મત્તા પર હાથ સાફ કર્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ તસ્કરોએ જરોલા વાગા, ડબગર વાગા તથા ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ તેમજ કિંમતી સામાનની ચોરી કરી હતી. ગાયત્રી સોસાયટીમાં 2 મકાનોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત એક રહેણાંક મકાન નજીક પાર્ક કરેલી એક્ટિવા વાહનની પણ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂટેજના આધારે પોલીસ તસ્કરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. જરૂર જણાય તો એફએસએલ તથા ટેકનિકલ ટીમોની મદદ પણ લેવામાં આવશે તેવી માહિતી મળી છે. હાલ ચોરીમાં ગયેલી રોકડ અને દાગીનાની ચોક્કસ રકમ જાણવા માટે પંચનામું તથા તપાસ પ્રક્રિયા ચાલુ છે. એક જ રાત્રિમાં અનેક સ્થળોએ ચોરી થતાં નગરજનોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે અને રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા પોલીસ તંત્રને માંગ ઉઠી છે.